गुजरात માટે અત્યંત ચિંતાજનક સમાચાર 48 કલાકમાં ગુજરાત તરફ વળાંક લેશે વાવાઝોડું। અત્યારે ગંભીર વાવાઝોડા સ્વરૂપે સક્રિય છે અને હાલ પવનની ગતિ પણ 95 થી લઈને 115 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે। તો કાલ સવાર સુધીમાં ગંભીર સ્વરૂપમાં આ વાવાઝોડું રહેશે અને દ્વારકાથી હાલ 470 કિલોમીટર દૂર છે શક્તિ વાવાઝોડું। 18 કિલોમીટરની ઝડપથી પશ્ચિમ તરફ આગળ વધ્યું છે અને 6 ઓક્ટોબરે ગુજરાત તરફ વળાંક લેશે આ વાવાઝોડું। તો 2 થી 3 દિવસ તેની સખત અસર પણ વર્તાશે। દરિયાકાંઠે 45 થી 65 કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન। 7 ઓક્ટોબર સુધી દરિયો તોફાની રહેવાની પણ સંભાવના છે। વધુ અપડેટ મેળવીશું સહયોગી લક્ષ્મણ પાસેથી। જી લક્ષ્મણ, શક્તિની આ કેટલી શક્તિ છે જે ગુજરાતને તહેસ નહેસ કરી શકે? જી સંધ્યા, બિલકુલ અત્યારે આ વાવાઝોડું છે તે ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે અને તેની જે પવનની ઝડપ છે હાલ દરિયામાં 115 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી ચૂકી છે અને હજુ પણ એ પવનની ગતિમાં છે તે વધારો થવાનો છે। હજુ પણ થોડું ઉગ્ર સ્વરૂપ ધારણ કરવાનું છે અને પવનની ગતિ પ્રતિ કલાક 125 કિલોમીટર સુધી પહોંચવાની સંભાવના છે। આના કારણે થઈને જે દરિયાકાંઠાના વિસ્તારો છે, ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે, ત્યાં 45 થી લઈને 55 કિલોમીટર અને ક્યારેક 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે અને જેના કારણે થઈને દરિયાકાંઠા વિસ્તારમાં પવનની ગતિ ખૂબ જ તોફાની રહેવાની છે। આ ઉપરાંત દરિયામાં પણ 7 ઓક્ટોબર સુધી ખૂબ જ તોફાની વાતાવરણ રહેવાની સંભાવના હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। અને સૌથી ચિંતાજનક વાત એ છે કે 48 કલાક બાદ આ જે વાવાઝોડું છે તે ગુજરાત તરફ પોતાની જે અત્યારે જઈ રહ્યું છે ત્યાંથી એકદમ યુટર્ન લેશે અને ગુજરાત તરફ ગતિ કરવાનું શરૂ કરશે। હાલ જે સિસ્ટમ છે તે દ્વારકાથી લગભગ 470 કિલોમીટર જેટલી દૂર છે। હજુ તે 270 કિલોમીટર જેટલી દ્વારકાથી દૂર જશે। હાલ કોઈ ચિંતાનો વિષય એટલા માટે નથી કે અત્યારે સિસ્ટમ દૂર થઈ રહી છે, લગભગ 250 કિલોમીટર હજુ દૂર જશે અને ત્યાંથી ફરીથી ગુજરાત તરફ ગતિ કરવાનું શરૂ કરશે અને હાલ જ્યાં સિસ્ટમ છે ત્યાં જ ફરી એક વખત આવી જશે। હવામાન વિભાગ તરફથી એવું પણ જણાવવામાં આવ્યું છે કે વિવિધ મોડલનો અભ્યાસ કરતા એવું લાગી રહ્યું છે કે આ સિસ્ટમ ગુજરાત સુધી પહોંચે એ પહેલા નબળી પડી જશે, પરંતુ તેની વરસાદી અસરની શક્યતાઓ છે તે નકારી શકાય નહીં સંધ્યા। એટલા માટે થઈને જ ખેડૂતો માટે ચિંતાનો વિષય છે, કેમ કે સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં હાલ કાપણીની સિઝન ચાલી રહી છે અને આપણે જોયું છે કે 7મા નોરતાથી જ રાજ્યમાં જે વરસાદી માહોલ હતો, ભલે ગઈકાલથી થોડો વરસાદનું વાતાવરણ નબળું પડ્યું છે, પરંતુ જો આ સિસ્ટમ ફરીથી એક વખત ગુજરાત તરફ આવે તો ગુજરાતના ખેડૂતોની ચિંતા ખૂબ જ વધી જશે અને આ વરસાદ છે નુકસાનીનો વરસાદ સાબિત થઈ શકે છે સંધ્યા। જી લક્ષ્મણ, સામાન્ય રીતે આપણે વાવાઝોડા જોયા છે, ઘણી વખત આ વાવાઝોડાની અસર ગુજરાત પર થઈ છે, બત્થર પણ અસર જોવા મળી છે। સવાલ હવે એ છે કે પ્રી અસર અને પોસ્ટ અસર કઈ રીતે થતી હોય છે? જે હાલ જે સંધ્યા જોઈએ તો હવામાન વિભાગ અથવા તો જે હવામાન નિષ્ણાતો છે એવું સ્પષ્ટ માની રહ્યા છે કે આ સિસ્ટમ છે એ વાવાઝોડા સ્વરૂપે તો ગુજરાત સુધી આવશે નહીં। મતલબ કે જે પવનની ગતિના કારણે જે નુકસાન થવું જોઈએ એ નુકસાનની કોઈ આશંકા હાલ જોવા નથી મળી રહી, પરંતુ જ્યારે પણ આવું વિકરાળ વાવાઝોડું બનતું હોય છે તેની જો થોડી ઘણી પણ અસર જો થતી હોય અને વરસાદી અસર થતી હોય, કેમ કે હાલ કાપણીની સિઝન છે, માની લો કે ચોમાસુની શરૂઆત હોય અથવા તો ચોમાસાના મધ્ય ભાગમાં આ સિસ્ટમ ગુજરાત તરફ આવતી હોય તો કોઈ જ ખેડૂતોના પેટનું પાણી ના હાલે, પરંતુ હાલ ખેડૂતોના જીવ તાળવે એટલા માટે ચોંટી ગયા છે કેમ કે 4 મહિનાથી જે મહેનત કરીને પાક તૈયાર કર્યો હતો એ પાક પર હાલ વાવાઝોડાનું જોખમ તોડાઈ રહ્યું છે ને એટલા માટે થઈને જ હવામાન વિભાગ તરફથી જે અનુમાન લગાવવામાં આવ્યું છે કે આ સિસ્ટમ 48 કલાક બાદ જો ફરીથી યુટર્ન લેશે અને જો તે ગુજરાત સુધી તેની અસર પહોંચે તો ખેડૂતોની ચિંતા ચોક્કસથી વધશે। જી બિલકુલ, આપનો આભાર। તો ગુજરાતની નજીક આ વાવાઝોડું ને હવે વરસાદ ગુજરાતનો વારો પાડી દેશે। વાવાઝોડા અને તે બાદ ગુજરાતના વાતાવરણ અંગે 3 હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે અને જેમાં હવામાન વિભાગના મતે આ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર કચ્છમાં વીજળીના કડાકા ભડાકા રહેશે। દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। બંદરો પર પણ એલર્ટ અપાયું છે અને સાથે જ માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની તાકીદ કરાઈ છે। આ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર કચ્છ ઉપરાંત અન્ય ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે। આગાહીકાર અથિયા શેટ્ટીના મતે વાવાઝોડું આગળ વધી સૌરાષ્ટ્ર તરફ ફંટાઈ શકે છે અને કાંઠા પર તેજ પવન ફૂંકાઈ શકે છે। અંબાલાલના મતે અરબ સાગર બાદ બંગાળની ખાડીમાં એક વધુ સિસ્ટમ બનશે અને તેના કારણે ગુજરાતમાં ફરી વરસાદ થશે। ગુજરાતમાં 10 ઓક્ટોબરથી
13 ઓક્ટોબર હવામાનમાં પલટો આવી શકે છે અને 18 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર વચ્ચે માવઠા જેવી સ્થિતિ બનશે. એટલું જ નહીં, 18 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું રહેશે. डीप डिप्रेशन अभी नॉर्थ ईस्ट अरेबियन सी के ऊपर परसिस्ट कर रहा है. इसका मूवमेंट जो है नॉर्थ वेस्टवर्ड है. इसका जो पोजीशन है अभी लैटिट्यूड है 21.5 डिग्री नॉर्थ और लॉन्गिट्यूड है 67.0 डिग्री ईस्ट, जो कि पोरबंदर से वेस्टवर्ड डायरेक्शन में 20 to 80 किलोमीटर वेस्ट में है. इसका जो मूवमेंट है वेस्ट नॉर्थ वेस्टवर्ड रहेगा. ये अभी अगले 48 घंटे के आसपास में जब ये सिस्टम उत्तर मध्य अरब सागर तक पहुंचेगा तो एक बहुत ही दक्षिण की ओर आने वाली वेस्टर्न डिस्टर्बेंस की ट्रफ जो अक्टूबर में हम खास करके देखते नहीं है इतने जल्दी अक्टूबर में, बट ऐसी एक ताकतवर WD की ट्रफ उसे फिर से उसकी दिशा बदलेगी और वो साइक्लोन को फिर से यू टर्न करके सौराष्ट्र की ओर खींचने वाला है. 5 तारीख से चालू होगा ये. तो जब ये चालू होगा तो 6-7 तारीख के आसपास तक भले ही सिस्टम साइक्लोन नहीं रहने वाला है, एक डिप्रेशन के रूप में फिर से सौराष्ट्र की ओर 7 तारीख तक पहुंच सकता है. પણ ઉલ્લેખનીય છે કે બંગાળ ઉપસાગરમાં બીજી લગભગ ઓક્ટોબરમાં એક મજબૂત સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ લગભગ 4 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર વચ્ચે ફરી પુનઃ ગુજરાત તરફ આવવાની શક્યતા રહેશે. જોકે તેનો માર્ગ દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં રહેશે, પરંતુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે એ પશ્ચિમ વિક્ષોભની અસરના કારણે અને આ સિસ્ટમના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તો ગુજરાત માટે આવનારા 3 દિવસ ભારે રહેવાના છે, એટલા માટે કારણ કે શક્તિ વાવાઝોડું તેની શક્તિ બતાવવાનું શરૂ કરી ચૂક્યું છે. પવન ખાસ કરીને ફૂંકાઈ રહ્યો છે, માટે જ કહીએ છીએ સાવધાન ગુજરાત. દ્વારકાથી આ વાવાઝોડું 470 કિલોમીટર દૂર છે અને અરબી સમુદ્રમાં એ રીતે ગોળ ગોળ આ વાવાઝોડું ફરી રહ્યું છે કે પહેલા એ ગઈકાલે નજીક હતું, આજે દૂર ગયું છે, પાછું એ નજીક આવશે અને કદાચ પાછું એ દૂર જઈ શકે છે. પરંતુ હવામાન આગાહીકારો ખાસ કરીને માની રહ્યા છે કે આ વાવાઝોડું જેમ જેમ નજીક આવશે તેમ તેની તીવ્રતા ઓછી થઈ શકે છે અથવા તો એ ફંટાઈ શકે છે અને જેના કારણે ગુજરાતને જોઈએ એ પ્રકારની અસર કદાચ નહીં થાય. તેમ છતાં પણ જ્યારે વાવાઝોડું આવતું હોય છે ત્યારે પવનની ગતિ વધી જતી હોય છે અને અત્યારે પણ જોવા મળી રહ્યું છે કે અત્યારે પણ પવનની ગતિ જે છે એ લગભગ 115 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને તેનો મતલબ એ છે કે દરિયો ડોલી રહ્યો છે અને માટે જ જે દરિયાખેડુઓ છે તેમને ખાસ કરીને દરિયામાં ન જવા માટે ખાસ ચેતવણી આગામી 5 દિવસ સુધી આપવામાં આવી છે કે દરિયામાં નથી જવાનું. અને જેના કારણે આપ જોઈ શકો છો કે અત્યારે કઈ રીતે હાલ ઓમાન તરફ આ વાવાઝોડું છે. અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ વાવાઝોડું ઓમાન તરફ છે. આનો જે શેપ છે એક આવી રીતે વી આકારમાં થઈ રહ્યો છે. ધીમે ધીમે તે ઓમાન તરફ જ આગળ વધી રહ્યું છે, એટલે કે ગુજરાતથી થોડું દૂર જઈ રહ્યું છે. પરંતુ જ્યારે ગુજરાતની 6 અને 7 તારીખ, ખાસ આ 2 તારીખો નોંધવા જેવી છે, 6 અને 7 તારીખે જ્યારે આ વાવાઝોડું ગુજરાતની નજીક આવશે તો પવનની ગતિ આનાથી પણ વધી શકે છે. પરંતુ જો આ ફંટાઈ જાય, ઓમાન તરફ ફંટાઈ જાય તો સારી વાત એ રહેશે કે ખેડૂતો માટે એ સારી વાત રહેશે. પરંતુ આ વાવાઝોડું અંદર પણ ચક્રાવે ચઢી ગયું છે અને એ પોતે તો ચક્રાવે ચઢ્યું છે, ગુજરાતના ખેડૂતોને, ગુજરાતના લોકોને પણ ચક્રાવે ચઢાવી રહ્યું છે. કારણ કે ખેડૂતો ચિંતામાં છે કે જો વાવાઝોડું નજીક આવ્યું તો પછી શું થશે ખેતીના પાક, કારણ કે ત્યાં કાપણી ચાલી રહી છે, ખુલ્લામાં પડ્યા છે પાથરા. તો આ બધી જ જે બાબતો છે તેને લઈને ખેડૂતોની ચિંતા વધેલી છે. ક્યાંક વરસાદ સ્વરૂપે આવી શકે છે, પવન સ્વરૂપે આવી શકે છે. ખેડૂતોની મગફળી ઓલરેડી આ નવરાત્રીમાં જે વરસાદ થયો છે તેણે બગાડેલી છે અને માટે જ ખેડૂતોની ચિંતા વધેલી છે કે હવે જો વાવાઝોડું પણ આવ્યું તો જે માંડ પાક બચ્યો છે અથવા તો જે કાપણી કરીને રાખ્યો છે, પાથરા કરેલા રાખ્યા છે, એનું શું થશે. તો ગુજરાતના ખેડૂતો માથે ફરી ચિંતાના વાદળો. ગુજરાત નજીક અરબ સાગરમાં વાવાઝોડાએ ચિંતા વધારી છે. હવામાન નિષ્ણાતોના મતે આ વાવાઝોડાની મોટી અસર નથી થવાની, પરંતુ ખેડૂતો માટે ચિંતાની વાત પાક નુકસાનની છે. ચોમાસાની વિદાય ટાણે જ તૈયાર પાક પર ફરી આકાશી આફત આવી શકે છે. એક તરફ વાવાઝોડાનું સંકટ, બીજી તરફ સૌરાષ્ટ્ર કચ્છના કાંઠા વિસ્તારો સહિતના ભાગોમાં
તેજ પવન સાથે વરસાદ થઈ શકે છે, જેના કારણે જગતના તાતના માથે ઘાત હજુ પણ મંડરાઈ રહી છે। તો એક બાદ એક આકાશી આફત આવી રહી છે। વાવાઝોડા બાદ પણ બંગાળની ખાડીમાં પણ ફરી એક સિસ્ટમ સક્રિય થવાની છે અને જ્યારે પણ બંગાળની ખાડી જ્યારે ડોલતી હોય છે ત્યારે તેની અસર ગુજરાત પર થતી હોય છે। જોરદાર પવન ફૂંકાતા હોય છે, વરસાદ સ્વરૂપે તેની અસર થતી હોય છે। તો શક્તિ વાવાઝોડા અંગે અંબાલાલ પટેલની આગાહી છે। અરબી સમુદ્રમાં સક્રિય વાવાઝોડું વધુ મજબૂત બનશે। જામનગર સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની અસર જોવા મળશે। સામાન્યથી ભારે વરસાદની શક્યતા પણ છે। વાવાઝોડાનો ટ્રેક જામનગરમાં થઈ રાજસ્થાન તરફ જવાની પણ શક્યતા છે। તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ચૂકી છે। વાવાઝોડાની અસર 10 ઓક્ટોબર સુધી રહેવાની શક્યતા છે। હાલ પૂરતો તો લગભગ ખતરો ગુજરાતના ભાગોમાં જણાતો નથી વધારે પડતો। આમ છતાં જામનગરના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્ર ભાગો, સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ક્યારેક મધ્યમ વરસાદ થઈ શકે અને વાવાઝોડું વારંવાર એનો ટ્રેક બદલે સામાન્ય રીતે ટ્રેક પાછો દરિયામાં જવાની શક્યતા રહે છે। છતાં પણ તે ટ્રેકના કારણે કદાચ મધ્યમ વરસાદ અને ક્વચિત જ ભારે વરસાદ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં થઈ શકવાની શક્યતા રહેશે। ખાસ કરીને રાજસ્થાનના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં અને અરવલ્લીના ભાગોમાં અને પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા લગભગ 4 થી 8 અને તારીખ 10 સુધીમાં રહેવાની શક્યતા રહેશે। તો 4 થી 10 ઓક્ટોબરમાં રાજ્યમાં વરસાદની શક્યતા છે। બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થઈ છે। ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં વરસાદની આગાહી છે। ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે। બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બની છે, તેના કારણે લગભગ 4 થી 8 અને તારીખ 10 સુધીમાં ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પવનનું જોર વધારે રહેશે। તો અંબાલાલ પટેલે માવઠાની પણ કરી છે આગાહી। 18 થી 27 ઓક્ટોબરમાં હવામાનમાં પલટો આવશે। દિવાળીમાં માવઠું થવાની શક્યતા છે। નવેમ્બરની શરૂઆતમાં માવઠાની શક્યતા છે। 18 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર વચ્ચે ગુજરાતનું હવામાન પશ્ચિમ પૂર્વ ભારતના હવામાનમાં પલટો આવતો, તેની અસર પશ્ચિમ ભારતમાં થતાં દક્ષિણ પશ્ચિમમાં પુનઃ પાછું દિવાળીની આસપાસ વાદળવાયુ ક્યાંકના માવઠું થવાની શક્યતા રહેશે। તો પોરબંદરથી સમાચાર। અરબી સમુદ્રમાં શક્તિ વાવાઝોડું સક્રિય, દરિયામાં હાલ કરંટ જોવા મળ્યો છે। દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદની આગાહી છે। માછીમારો દરિયો ન ખેડવા માટે માછીમારોને સૂચના અપાઈ છે। દરિયાકાંઠાના ગામોને પણ ખાસ એલર્ટ કરવામાં આવ્યા છે। અરબી સમુદ્રમાં જે રીતે શક્તિ નામનું જે વાવાઝોડું હાલમાં સક્રિય છે અને જે રીતે તેની જે ગતિ છે તે ગતિ હાલ તો ઓમાન તરફ કહી શકાય કે ગલ્ફ તરફ જતો હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક ગુજરાત અને એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના જે વિસ્તારો જે છે, દ્વારકાથી લઈને આમ વેરાવળ સુધી આ જે વાવાઝોડું જે છે તે આ વિસ્તારમાં પણ આવે અને ત્યારબાદ નબળું પડે તેવી જે હવામાન વિભાગની આગાહી છે, તેને પગલે જે વહીવટી તંત્ર છે તે વહીવટી તંત્ર પણ એલર્ટ છે અને ખાસ કરીને જે પોરબંદરનું જે બંદર છે ત્યાં 3 નંબરનું સિગ્નલ છે તે લગાવવામાં આવ્યું છે અને જે ટોકન જે છે, ખાસ કરીને જે માછીમારો જે ફિશિંગ માટે જતા હોય છે તે માછીમારી માટે જવાના જે ટોકન છે તે ટોકનને પણ બંધ કરી દેવામાં આવ્યા છે અને જે તમામ જે બોટો જે દરિયામાં જો કોઈ હોય તો તેઓને પરત સલામત સ્થળે અને જે કાંઠે આવી જવા માટેની જે સૂચના છે તે તંત્ર દ્વારા આપવામાં આવી છે। આપ જોઈ શકો છો કે જે બોટો જે છે તે બોટોનો ખડકલો જે છે તે બંદર તરફ થયેલો જોવા મળી રહ્યો છે અને હાલમાં પોરબંદરમાં જો વાત કરીએ હવે વાતાવરણની, તો વાતાવરણ હાલમાં તડકો છે, વાતાવરણ સામાન્ય છે અને થોડે ઘણે અંશે પોરબંદરના દરિયામાં જે થોડો ઘણો કરંટ છે તે પણ જોવા મળી રહ્યો છે, પરંતુ તમામ જે સાવચેતીના જે તકેદારીના જે પગલાં છે તે હાલમાં તંત્ર દ્વારા લેવામાં આવી રહ્યા છે અને કોઈ પણ પ્રકારની જો આવી પરિસ્થિતિ થાય તો કઈ રીતે આગળ વધવું તેની પણ જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। રતીશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર।
તો વાવાઝોડું ગંભીર બને તે પહેલા ગુજરાતમાં અસર. સૌરાષ્ટ્ર કચ્છના કાંઠામાં અસર જોવા મળી રહી છે. દ્વારકાના અરબી સમુદ્રમાં કરંટ છે. દરિયામાં જોવા મળ્યા છે ઊંચા મોજા અને દ્વારકા જિલ્લાના તમામ દરિયાઈ વિસ્તાર પર માછીમારી કરતા ભાઈઓને દરિયો ન ખેડવા માટે કડક સૂચના છે. સાથે જ દરિયામાં બોટ સાથે પરત આવી જવા માટે પણ સૂચના અપાઈ છે. તો તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે અને ખાસ જે દરિયો ખેડતા દરિયાખેડુ ભાઈઓ છે તેમને અલર્ટ કરવામાં આવ્યા છે. તો વિશ્વકર્મા ભાજપના નવા સુકાની વાત તેમની. ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માએ પ્રદેશ ભાજપ કાર્યાલય પર પદભાર સંભાળ્યો છે. તો જગદીશ પંચાલ ગુજરાત ભાજપના 14મા પ્રદેશ પ્રમુખ બન્યા છે અને તેમણે ગઈકાલે વિજય મુહૂર્તમાં કમલમમાં પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભરી ચૂંટણી અધિકારી ઉદય કાનગડને સોંપ્યું હતું. પ્રદેશ પ્રમુખ માટે જગદીશ પંચાલ સિવાય એક પણ ફોર્મ ભરાયું ન હોવાથી તેઓ બિનહરીફ થયા છે. તો આજના પદગ્રહણ કાર્યક્રમમાં સાંસદ તેમજ કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ કે લક્ષ્મણ, ગુજરાત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, CR પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંગઠન મહામંત્રી રત્નાકર સહિત મોટી સંખ્યામાં નેતાઓ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. તો પદભાર સંભાળતા પહેલા જગદીશ પંચાલ અમદાવાદના ઠક્કર બાપાનગર ખાતે આવેલ વિક્રમ પાર્ક સોસાયટી ખાતેના તેમના નિવાસસ્થાને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે રેલી સ્વરૂપે નીકળ્યા. ગાંધીનગર કમલમ પહોંચ્યા. હું સૌ કાર્યકર્તાઓને ફરીથી વિનંતી કરું છું કે છેલ્લા 25 વર્ષથી ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટી પર જે ભરોસો મૂક્યો છે, જેથી આપણા સૌની જવાબદારી મિત્રો સવિશેષ વધી જાય છે. અને ત્યારે આપણે ભાજપના કાર્યકર્તા તરીકે આશાઓ અપેક્ષાઓને પરિપૂર્ણ કરવા ખરા ઉતરીએ. પક્ષ પ્રત્યેની આપણી નિષ્ઠા મિત્રો જણાશે. પુનઃ સૌ રાષ્ટ્રીય નેતૃત્વ, શીર્ષક નેતૃત્વ, મોવડી મંડળ, સૌ કાર્યકર્તાઓને નતમસ્તક વંદન કરું છું. ભારત માતા કી જય. ભારત માતા. બનાસકાંઠાના ભીલડી નેશનલ હાઈવે પર દોડતી ઘોડીના અકસ્માતનો લાઈવ વિડીયો સામે આવ્યો છે અને આ વિડીયો મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન અને અશ્વ દોડ કાર્યક્રમ મુડેઠા ગામે યોજાયો હતો. એક અશ્વ તેના અસવાર પાસેથી વિખૂટો થઈ અને હાઈવે રોડ પર દોડવા લાગ્યો હતો, જેમાં કોઈ વાહન ચાલકોએ દોડતા અશ્વનો આ વિડીયો પણ કેપ્ચર કર્યો છે ને જેમાં સતત 1 મિનિટ સુધી અશ્વ દોડતો જોવા મળે છે. દોડતા દોડતા અચાનક જ અશ્વ એક વાહનને અથડાઈ જાય છે અને ત્યારબાદ તેનું મોત થાય છે. તો દોડતો અશ્વ વાહનને અથડાતા વાહનને પણ નુકસાન થયું છે. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને ચર્ચાનો વિષય બન્યો છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી. જી કિશોર, અશ્વ દોડતો દેખાય છે પરંતુ ત્યારબાદ વાહન સાથે અથડાતા તેનું મોત. ચોક્કસ સંધ્યા, આજે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે ડીસા તાલુકાના ભીલડી નેશનલ હાઈવે પરનો છે. દસરાવાના દિવસે જ્યારે શસ્ત્ર પૂજન અને અશ્વ દોડનો કાર્યક્રમ મુડેઠા ખાતે યોજવામાં આવ્યો હતો ત્યારે એક અશ્વ તેના અશ્વ સવાર પાસેથી વિખૂટો પડીને હાઈવે પર રોંગ સાઈડ દોડવા લાગ્યો હતો અને કદાચ 1 મિનિટ સુધી આ દોડે છે અને તે એક વાહન સાથે અથડાય છે અને અથડાતાની સાથે જ આ અશ્વનું મોત નીપજે છે. મહત્વની વાત તો એ છે કે જ્યારે આ અશ્વ જે છે તે અશ્વ સવાર પાસેથી વિખૂટો પડ્યો હતો ત્યારે કોઈ મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકતી હતી, પરંતુ સદનસીબે એક છકડા સાથે અથડાય છે અને અશ્વનું મોત થાય છે અને તેમાં કોઈ વ્યક્તિઓ ઘાયલ નથી થતા. અને આ જે અશ્વનું જે મોત થયું છે તેને લઈને સમગ્ર ગામમાં પણ શોકનો માહોલ છે. સદ્યા. જી કિશોર, આપનો આભાર. વડોદરામાં ધાર્મિક સ્થાનો તસ્કરોના નિશાન પર આવ્યા છે. કારેલીબાગના પૌરાણિક શ્રી અંબે માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા. નવરાત્રીના 9 દિવસ ભક્તો દ્વારા કરાયેલા દાનપેટીની ચોરી. તસ્કરો આખી દાનપેટી ઉઠાવીને લઈ ગયા. દાનપેટી લઈ જતા તસ્કરો CCTVમાં કેદ થયા છે. તો પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી છે. 2 યુવાનો ચોરીને અંજામ આપવા માટે આવ્યા હોય તેવું આ દ્રશ્યોમાં પણ દેખાઈ રહ્યું છે. 2 ચોર આવી અને મંદિરની દાનપેટી ઉઠાવીને લઈ ગયા છે. એક મોટી દાનપેટી ને એક નાની દાનપેટી, 2 દાનપેટી લઈને જતા રહ્યા છે. નવરાત્રિનો તહેવાર હતો એટલે એમાં દાન પણ સારા પ્રમાણમાં હતું અને
આજે અમારે પેટી ખોલવાનો જ સમય હતો, પણ એ પહેલાં તો આજ સવારે એ બંને પેટી ઉઠાવીને લઈ ગયા છે. વડોદરા મનપાની ટીમ સામે અનોખો વિરોધ. પાથરણા વાળાઓએ રોડ પર સૂઈ જઈને વિરોધ નોંધાવ્યો છે. કમાટીબાગ નજીક દબાણ હટાવવા ગઈ હતી ટીમ અને વિરોધ વચ્ચે મનપાની ટીમે દબાણ દૂર કર્યા છે. તો અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ વચ્ચે મનપાની ટીમ દબાણ દૂર કર્યા હતા. લોકોએ રસ્તા પર સૂઈને આ વિરોધ કર્યો હતો. જૂનાગઢમાં યજ્ઞ સમયે આવી પહોંચ્યા સિંહ. પાદરિયા ગામની ગૌશાળા નજીકની આ ઘટના છે. વિજયાદશમી નિમિત્તે ચાલતો હતો યજ્ઞ અને યજ્ઞ નજીક મંત્રોચ્ચાર સાંભળીને આ સિંહ પણ ત્યાં બેસી રહ્યા. યજ્ઞ પૂરો થયો ત્યાં સુધી સિંહ ત્યાં બેસા રહ્યા. તો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને જેમાં જોવા પણ મળી રહ્યું છે કે ભૂદેવો યજ્ઞ કરી રહ્યા છે, આહુતિ આપી રહ્યા છે અને તે સમયે 2 થી 3 જેટલા સિંહ જોવા મળી રહ્યા છે. 3 જેટલા સિંહ છે કે જેઓ આ મંત્રોચ્ચાર સાંભળી રહ્યા છે. તો યજ્ઞ સમયે આ સિંહ ત્યાં આવી પહોંચ્યા હતા. તેમની હાજરીને લઈને પણ લોકોમાં એક કુતૂહલ પણ છે અને લોકો પણ કહી રહ્યા છે કે જ્યાં માતાની ઉપાસના થતી હોય ત્યાં તેમના વાહન પણ હાજર રહેતા હોય છે અને તેઓ પણ જાણે કે માતાની સ્તુતિ કરવા માટે આવ્યા હોય અને તેઓ પણ માતાનું નામ ભજવા માટે આવ્યા હોય તેવું લાગી રહ્યું છે.